ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ટૂંકમાં ઇસરો અને બીજા શબ્દોમાં ભારતની અવકાશ સંશોધન સંસ્થા, ત્રીજા શબ્દોમાં દુનિયાની સૌથી સફળ અવકાશ સંશોધન સંસ્થા પૈકીની એક. અમેરિકાની નાસા છે એ દુનિયાની બહુ મોટી અવકાશ સંશોધન સંસ્થા છે, પણ સૌથી સફળ ગણવી હોય તો એમાં ઇસરો આવે. કારણ કે તમે 100 મિશન હાથ ધરો એમાંથી તમારા કેટલા સફળ થાય છે એના આધારે ઇસરોની કોઈ પણ સ્પેસ સંસ્થાની સફળતા જોવી જોઈએ. તો એમાં ઇસરો બહુ આગળ છે. હવે ઇસરો ઉપર અત્યારે એક સંકટ આવ્યું છે. એ સંકટનું નામ છે વિજ્ઞાનીઓના રાજીનામા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં 2 દિવસ પહેલા ચેતન કુમાર નામના એના જે વિજ્ઞાન પત્રકાર છે એણે અહેવાલ લખ્યો છે કે ઇસરોમાંથી છેલ્લા 1 વર્ષમાં 120 જેટલા વૈજ્ઞાનિક એન્જિનિયરોએ રાજીનામા આપ્યા છે. જેમ સરકારમાં ક્લાસ 1 ક્લાસ 2 અધિકારીઓના વિભાગ હોય એમ ઇસરોમાં ગ્રુપ A ગ્રુપ 2 એવા વિજ્ઞાનીઓના પ્રકાર છે. તો આ રાજીનામા આપનારા મોટા ભાગના ગ્રુપ એના વિજ્ઞાનીઓ છે, એટલે એમના હાથમાં મહત્વની કામગીરી છે. હવે રાજીનામા આપે તો શું થાય કે જે પ્રોજેક્ટ લઈને બેઠા છે એ ધીમો પડે, પાછો ઠેલાય અને ઘણીવાર અટકી પડે. ઇસરોના કિસ્સામાં તો અનેકવાર એવું બન્યું છે કે પ્રોજેક્ટ છે ધીમે ધીમે ચાલતા હોય, કારણ કે અવકાશ વિજ્ઞાનમાં બધું જ હોય છતાં પણ અનેક પ્રકારના ચેકિંગ કરવા પડે. જેમ કે એકાદું મિશન લોન્ચ કરવું હોય તો જાતના 1 લાખ ટેસ્ટ પાસ થવા પડે. તો આવી બધી કામગીરી છે ધીમી પડે, અટકી પડે. કેન્દ્ર સરકાર હાથ પહોંચી એટલે સરકારે ઇસરોમાંથી રાજીનામું આપવાના કે VRSના નિયમો કડક કરી દીધા છે, ખાસ કરીને ટીમ લીડર ગ્રુપ એના વિજ્ઞાનીઓ માટે. અત્યાર સુધી એવું હતું કે અમદાવાદમાં ઇસરોનું કેન્દ્ર છે સ્પેસ એપ્લિકેશન સેન્ટર, SAC ટૂંકમાં SEC. એના ડિરેક્ટર છે જે હમણાં સુધી ગુજરાતી ડિરેક્ટર હતા નિલેશ દેસાઈ. તો એના સુધી રાજીનામું આવે ને રાજીનામું મંજૂર કરી શકે. પણ હવે સરકારે નક્કી કર્યું છે કે ઇસરોના કોઈ પણ સેન્ટરમાંથી ગ્રુપ એના વિજ્ઞાની એન્જિનિયરનું રાજીનામું આપે તો તમારે મંજૂર નહીં કરવાનું અને દિલ્હી ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસમાં મોકલવાનું. છેલ્લા 1 વર્ષમાં જે 125 જેટલા રાજીનામા પડ્યા છે એમાંથી મોટા ભાગના બેંગ્લુરુમાં આવેલા UR રાવ સેટેલાઇટ સેન્ટર અને તિરુવનંતપુરમમાં આવેલા વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરમાંથી આવ્યા છે. મોટાભાગના રાજીનામા દક્ષિણ ભારતના જ છે. એનું કારણ એ કે ઇસરોના દેશભરમાં ઘણા સેન્ટર છે, એમાંથી મોટાભાગના દક્ષિણમાં છે. બીજું કારણ એ કે ઇસરોના સમગ્ર માળખામાં દક્ષિણ ભારતના વિજ્ઞાનીઓનું બહુ મોટું પ્રભુત્વ છે, એમનું વર્ચસ્વ છે. ત્રીજું કારણ એ કે ભારતે સ્પેસ અવકાશ વિજ્ઞાન છે એ ખાનગી સેક્ટર માટે 2020માં ખુલ્લું મૂકી દીધું. એની પહેલા એવું હતું કે અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે કોઈ પણ કામ સંપૂર્ણપણે ખાનગી કંપની ન કરી શકે. એટલે તમારી પાસે કંપની હોય સેટેલાઇટનો સ્પેર પાર્ટ બનાવી શકે, પણ સેટેલાઇટ ન બનાવી શકે, ભલે આવડતો હોય છે. કારણ કે સરકારના નિયમો એવા જડ હોય છે અને સુધારતા બહુ વાર લાગે. એટલે તમને રોકેટની સામગ્રી તમે બનાવી શકો, પણ રોકેટ ન બનાવી શકો. પરંતુ 2020માં ભારત સરકારે સ્પેસ સેક્ટર છે ખાનગી કંપનીઓ માટે ખુલ્લું મૂકી દીધું. પછી 2023માં સ્પેસ પોલિસી પણ સુધારો કર્યો અને પછી તો સ્ટાર્ટઅપની નીતિ રીતિ આવવા માંડી. એટલે બધા ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ ખુલે તો અવકાશમાં કેમ ન ખુલે? તો છેલ્લા 5-1 વર્ષમાં સ્પેસ સેક્ટરમાં 450થી વધારે સ્ટાર્ટઅપ શરૂ થયા છે. એમાંથી 5-10 સ્ટાર્ટઅપ એવા છે કે જે ખાસા મોટા છે, જેમની પાસે ફંડ છે અને જેમની પાસે નક્કર કામગીરી છે અને એમણે પરિણામ પણ આપ્યું છે. એનું એક ઉદાહરણ છે સ્કાયરૂટ એરોસ્પેસ. આગામી દિવસોમાં સ્કાયરૂટ એરોસ્પેસ છે વિક્રમ-1 નામનું રોકેટ કરશે. રોકેટ જ્યારે લોન્ચ થશે ત્યારે ભારતના ઇતિહાસમાં પહેલી વાર કોઈ ખાનગી કંપનીએ બનાવેલું અને એના ઉપર ઉપગ્રહ સવાર હોય એવું રોકેટ લોન્ચ થશે. કહેવાનો અર્થ એ કે ભારતમાં રોકેટ લોન્ચિંગમાં પણ ખાનગી કંપનીનો પ્રવેશ થયો છે, જે બહુ સારી વાત છે. ઉપગ્રહ બનાવવા, સેટેલાઇટ ઇમેજીસ તૈયાર કરવી, બીજી ઘણી બધી કામગીરી અવકાશમાં થાય છે, થવાની છે. સવાલ એ છે કે આ બધી કંપનીઓ સ્ટાર્ટઅપ છે એ મેન પાવર ખાસ તો વિજ્ઞાનીઓ અને સંશોધકો ક્યાંથી લાવશે? કારણ કે વિજ્ઞાનીઓની સંખ્યા મર્યાદિત છે. તો આવા વિજ્ઞાનીઓ સ્વાભાવિક રીતે ઇસરોમાંથી જ આવે. જેમ કે સ્કાયરૂટના તો સ્થાપક છે એ ઇસરોના પૂર્વ કર્મચારી પૈકીના એક જ છે. ઇસરોના પૂર્વ ડિરેક્ટર S સોમનાથ છે એ પણ અગ્નિકુલ કોસ્મોસ નામની કંપનીના બોર્ડમાં થોડા દિવસ પહેલા જોડાયા છે. તો ઇસરોના વિજ્ઞાનીઓ ઇસરોમાંથી રાજીનામું આપે, છોડી દે અને પછી ખાનગી કંપનીઓમાં જોડાય. એની પાછળનું સ્વાભાવિક રીતે સૌથી મોટું પરિબળ આર્થિક જ હોય. કારણ કે ઇસરો જે કામગીરીના વર્ષે 8થી 14 લાખ રૂપિયા આપે છે, પગાર એટલો આપે છે, એ કામગીરીના ખાનગી કંપનીઓ 10થી 25 લાખ આપે છે.
તો કોઈ પણને વધુ આર્થિક વળતર મળતું હોય તો એના તરફ જાય એ સ્વાભાવિક છે અને એ જવું પણ જોઈએ. પણ એનાથી સમસ્યા એ થઈ છે કે ઇસરોમાંથી મેનપાવરની સંખ્યા ઘટી રહી છે. કારણ કે ટીમ લીડર જાય તો કામગીરી ધીમી પડી જાય, નવો ટીમ લીડર તૈયાર કરવો પડે. દરેક વ્યક્તિ દરેક વિષયના નિષ્ણાત હોય એ જરૂરી નથી. આ વિજ્ઞાનીઓએ જેમણે રાજીનામા આપ્યા છોડી દીધું છે એમાંથી કેટલાક લોકો ચંદ્રયાન-3 પ્રોજેક્ટ સાથે સંકળાયેલા હતા. કેટલાક લોકો ભારતનું સૌમાનવ મિશન છે ગગનયાન એની સાથે સંકળાયેલા હતા. કેટલાક સ્પેસ ડોકિંગ એટલે ભવિષ્યમાં જ્યારે અવકાશમાં બે ઉપકરણો ભેગા કરવાના થશે, સ્પેસ સ્ટેશન બનાવવાનું થશે ત્યારની કામગીરી એના નિષ્ણાતો હતા. કેટલાક છે એ ભારતનું જે અત્યાધુનિક રોકેટ છે GSLV Mk3 એની કામગીરીમાં સંકળાયેલા હતા. તો આવા મહત્વના પ્રોજેક્ટ છે એ વિજ્ઞાનીઓના જવાથી અટકી પડવા લાગ્યા છે. એટલે સમસ્યા એ થઈ છે કે વિજ્ઞાનીઓની સંખ્યા ઓછી છે. જેમણે ભવિષ્યમાં કારકિર્દી બનાવી હોય એમના માટે સ્પેસ સેક્ટર એક બહુ મોટું મેદાન બનશે. કારણ કે ભારતમાં અવકાશ વિજ્ઞાનની ખાનગી કંપનીઓ વધી રહી છે અને સતત વધશે. ખાનગી કંપનીઓ પોતાના ઉપગ્રહ બનાવે છે, પોતાના ઉપગ્રહ લોન્ચ કરે છે, કરાવે છે. એના માટેના નિષ્ણાતો ક્યાંથી આવશે? અત્યારે તો ઠીક છે કે ઇસરોમાંથી આવે કે ક્યાંય બીજેથી આવે, પણ ભવિષ્યમાં નવા યુવાનો પણ જોશે. એટલે એક મોટી તક ઊભી થવાની છે. 2012 થી 24 વચ્ચે તો 700 વિજ્ઞાનીઓએ ઇસરો છોડી દીધું હતું, પણ એ ધીમે ધીમે ગયા હતા ને લાંબો સમયગાળો હતો એટલે બહુ નોંધમાં નહોતો. હવે 100-125 જેટલા છોડી રહ્યા છે. એક મોટી સમસ્યા ઊભી થઈ છે. અમેરિકાની વાત કરીએ તો ત્યાં છેલ્લા 25-30 વર્ષથી ખાનગી સ્પેસ સેક્ટર છે એનો બરાબર વિકાસ થયો છે. એટલે નાસાએ પોતે પોતાના ઘણા જ કામો ખાનગી કંપનીઓને સોંપી દીધા છે. જેમ કે નાસા પહેલા જે લોકોને અવકાશ વિજ્ઞાનમાં રસ હશે એમને યાદ હશે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે ત્યાં સામાન પહોંચાડવા માટે સ્પેસ શટલનો ઉપયોગ કરતી હતી. 2011માં સ્પેસ શટલ પ્રોગ્રામને બંધ કરી દીધો. એને બદલે ઇલોન મસ્કની ખાનગી કંપની છે SpaceX એને કામ સોંપી દીધું કે ઉપર પહોંચાડવાનું કામ તમારું, એટલે કે તમે કુરિયર સર્વિસ આપો, પછી બીજું કામ, ત્રીજું કામ. એને કારણે નાસાની કામગીરી ઝડપી બની છે અને બજેટનું ભારણ ઘટ્યું છે અને ખાનગી કંપનીઓને તકો મળી છે. એટલે ઇલોન મસ્કની છે, જેફ બેઝોસની છે, એવી ઘણી ખાનગી કંપનીઓ છે જે નાના મોટા કામ કરે છે. ભારતમાં સ્પેસ સેક્ટર ખાનગી કંપની માટે ખુલ્લું મુકાયું એ બહુ સારું પગલું છે. કારણ કે સરકાર બધું જ ન કરી શકે અને બધું કરવાનું પણ હોય. સરકારે દેખરેખ રાખવાની હોય કે ગડબડ ન થાય. પણ સરકારે બધું પોતાના હાથમાં રાખ્યું હતું કે ઉપગ્રહ અમે બનાવીએ, એની સોલાર પેનલ અમે કહીએ ત્યાંથી લઈએ. લોનને કારણે પ્રોજેક્ટ બહુ ધીમા ચાલતા. હવે આ વિજ્ઞાનીઓ ઓછા થાય છે એટલે એની મુશ્કેલી વધશે. બીજી બાજુ સરકારે પ્રતિબંધ મૂક્યો છે એટલે વિજ્ઞાનીઓ નહીં જાય તો ખાનગી કંપનીઓમાં મુશ્કેલી થશે. ત્રીજી બાજુ જે લોકો અવકાશ વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં ભણતર કરી રહ્યા છે એમના માટે 2-5 વર્ષમાં મોટી તકો સર્જાશે.